ચાલો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તમામ વિદ્યાર્થી મિત્રોનું જીએસ બાય જાંબુચા સરની અંદર ફરીવાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે. વાલા વિદ્યાર્થી મિત્રો, આના પહેલાનો જે લેક્ચર આપણે લીધેલો અને એની અંદર વિદ્યાર્થી મિત્રો ભણતરનો પાયો આપણે ભણી રહ્યા છીએ. અને ભણતરનો પાયો સાહેબ નામ રાખવા પાછળનું કારણ એ છે કે વાલા વિદ્યાર્થી મિત્રો, જો તમે 6 થી લઈને 12 ધોરણ, આ 6 થી લઈને 12 ધોરણની અંદર જો તમે વ્યવસ્થિત રીતે કોન્સેપ્ટ વાઇઝ 360 ડિગ્રી જો ભણ્યા હો દરેક વિષય, તો વાલા વિદ્યાર્થી મિત્રો, હું નથી માનતો કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા એ તમારા માટે અઘરી હોય. શા માટે? એટલા માટે વિદ્યાર્થી મિત્રો, કારણ કે જો બેઝ જો ક્લિયર હોય, જો પાયો મજબૂત હોય, તો વિદ્યાર્થી મિત્રો એના ઉપર જે ઇમારત બને એ મજબૂત જ બને. તો વાળા વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર જેની અંદર હું તમને આગળનો લેક્ચર આપણે સ્ટાર્ટ કર્યો, કુદરતી સંસાધન, ભૂગોળનો એક ટોપિક મેં લીધો અને કુદરતી સંસાધન મેં વિદ્યાર્થીઓને કીધેલું કે બહુ અગત્યનો ટોપિક છે. ધોરણ 10 ની તમારી જીસીઆરટી જે ટેક્સ્ટ બુક છે, એ ટેક્સ્ટ બુકની અંદર 8મું ચેપ્ટર કુદરતી સંસાધન આપ્યું છે. બોર્ડના વિદ્યાર્થીઓ માટે તો આ પોઈન્ટ અગત્યનો જ છે, પરંતુ જે પણ વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટની એક્ઝામની તૈયારી કરતા હોય, સીસીની એક્ઝામની તૈયારી કરતા હોય, પીએસઆઈ કોન્સ્ટેબલ તલાટી જેવી એક્ઝામોની પ્રિપરેશન કરતા હોય ને, તો એને પણ આ બધા ટોપિક છે એને નજરઅંદાજ ન કરવા જોઈએ. આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે, બરાબર છે? તો આ પોઈન્ટ આપણને આવડવા પડે. તો અહીંયા ધ્યાન આપો. આગળના લેક્ચરની અંદર જે આપણે ભણ્યા એનું એકવાર ફાસ્ટ રિવિઝન કરી લઈએ. પહેલા વાત કરી વિદ્યાર્થી મિત્રો કુદરતી સંસાધન. જે આગળનો લેક્ચર હતો વિદ્યાર્થી મિત્રો, એમાં મેં તમને સમજાવેલું કે કુદરતી સંસાધનની વ્યાખ્યા મેં તમને શીખવાડી. એ આપણે ફરીવાર એકવાર લખીએ જેથી કરીને આપણને ક્લિયર થઈ જાય છે. ચાલો, એની વ્યાખ્યા શું હતી કુદરતી સંસાધનની? કે એવી વસ્તુ જેના ઉપર માનવી આશ્રિત કે આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાત પૂરી થતી હોય, જેનો ઉપભોગ કરવા માટે શારીરિક ઉપભોગ કરવા માટે બૌદ્ધિક ક્ષમતા હોય માનવીની અંદર, બૌદ્ધિક ક્ષમતા, તેને સંસાધન કહે છે. હું કીધું? જેના ઉપર માનવીની આધાર રાખતો હોય, આશ્રિત હોય, જેનાથી માણસની જરૂરિયાત પૂરી થતી હોય, અને એવી વસ્તુનો ઉપભોગ કરવા માટે માનવી છે એ એની આગળ શારીરિક, માનસિક અને બૌદ્ધિક ક્ષમતા હોય, એનો ઉપયોગ કેમ કરવો એના માટે બુદ્ધિ હોય એની આગળ, તો એને સંસાધન કહેવાય. આપણી આસપાસ ઘણી બધી વસ્તુ જોવા મળે છે, પરંતુ બધી વસ્તુ અહીંયા લખી નાખીએ, એ પણ આપણી આસપાસ ઘણી બધી વસ્તુ જોવા મળે છે, પરંતુ તે બધી સંસાધન નથી. જેનો ઉપયોગ કરવાની માણસમાં બુદ્ધિ હોય ને ભાઈ, જેનો ઉપભોગ કરવા માટે માણસની આગળ બુદ્ધિ હોય ને, એને આપણે સંસાધન કહીએ. બરાબર છે? જે વસ્તુનો ઉપયોગ કરવા માટે માણસ આગળ બુદ્ધિ શક્તિ હોય એને આપણે સંસાધન કહીએ. આપણી આજુબાજુ તો ઘણી બધી વસ્તુ છે, પણ અમુક વસ્તુઓનો ઉપયોગ કેમ કરવો એ આપણને પણ નથી ખબર. તો એને તમે સંસાધન ન કહી શકો, ભલે કુદરતમાં છે.
સમજણ પડે છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બીજી વસ્તુ કે જે આ કુદરતી સંસાધનો છે એનું નિર્માણ કુદરત દ્વારા થયું છે, એનું નિર્માણ પ્રકૃતિએ કર્યું છે, બરાબર છે. એમાં માણસનું કોઈ યોગદાન નથી. આપણું કામ ખાલી એનો ઉપભોગ કરવાનો છે, કારણ કે ભગવાન આપણને બુદ્ધિ આપી છે, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવી છે આગળ સંસાધનોના ઉપયોગ. સાહેબ માનવી છે, માણસ છે સાહેબ, એ સંસાધનોનો ઉપયોગ કઈ રીતે કરે છે? પરીક્ષામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ હોય તો એને તો આ પ્રશ્ન પૂછાય જ છે કે ભાઈ સંસાધનોના ઉપયોગ કઈ રીતે? તો સંસાધનોના મુખ્ય 3 ઉપયોગ. પહેલો ઉપયોગ છે ખોરાક તરીકે. બીજો ઉપયોગ છે વાલા વિદ્યાર્થી મિત્રો કાચા માલના સ્ત્રોતના આધારે. અને ત્રીજો ઉપયોગ છે વાલા વિદ્યાર્થી મિત્રો શક્તિના સંસાધન તરીકે. સાહેબ બહુ અગત્યનો છે અને કામની વાત છે. પહેલું સંસાધનનો ઉપયોગ શું છે? ખોરાક તરીકે. સંસાધનોનો એક ઉપયોગ આપણે શું કરીએ છીએ? ખોરાક. ભાઈ આપણા શરીરને શક્તિની જરૂર પડે, આપણા શરીર છે એને કામ કરવા માટે શક્તિ ક્યાંથી મળે? તો કે ભાઈ ખોરાકમાં, બરાબર. ઘણા લોકો શાકાહાર કરે, માંસાહાર કરે, મિશ્રાહારી પણ હોય. તો આપણે ફળ, ફ્રૂટ, શાકભાજી, બરાબર, માંસાહાર કરતા હોય તો એ માંસાહાર, આ બધું આપણને ખાવા માટેની બુદ્ધિ ક્ષમતા છે કે નહીં? કે ભાઈ આ બધી વસ્તુ તમે આરોગો તો તમારા શરીરને શક્તિ મળે, બરાબર. તો આ સંસાધનનો એક ઉપયોગ આપણે કેમાં કરીએ છીએ? તો ખોરાક તરીકે. તો સંસાધનનો એક ઉપયોગ કયો થયો? ખોરાક તરીકે આપણે સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. એ પછી જંગલમાંથી આપણે ફળ ફ્રૂટ લાવતા હોઈએ, શાકભાજી છે, માંસાહાર કરતા હોય તો એ માંસાહાર, આ બધું શું છે? ખોરાક. તો સંસાધનનો એક ઉપયોગ છે ખોરાક તરીકે. યાદ રાખજો, ખાસ યાદ રાખજો, અગત્યનો ટોપિક. એના પછી કાચા માલના સ્ત્રોતના આધારે. બહુ ધ્યાનથી સમજજો. કાચા માલના સ્ત્રોતના આધારે. દાખલા તરીકે કાચા માલના સ્ત્રોતના આધારે કેમ? દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે એને કાપડની મિલ બનાવી. સાંભળજો ભાઈ, કાપડની મિલ બનાવી છે, બરાબર, ફેક્ટરી બનાવી છે કાપડની. તો સાહેબ કાપડ છે એની જો તમારે મિલ બનાવી છે તો એનો કાચો માલ કયો જોઈએ ભાઈ? તો કાચો માલ સાહેબ કપાસ જોઈએ. આવી બુદ્ધિ માણસમાં છે, આપણામાં છે ને, કે ભાઈ કાપડ ઉદ્યોગ બનાવો, કાપડની ઉદ્યોગની જો ફેક્ટરી બનાવી છે, રિફાઇનરી નહીં, ફેક્ટરી. હવે કાપડની મિલ બનાવી છે, ફેક્ટરી બનાવી છે, એની તમારે કોઈ ફેક્ટરી સ્થાપવી છે, તો એના માટે કાચો માલ શું જોવે? તો કે ભાઈ કપાસ જોવે. હવે ત્યાં શેરડી હાલે? ન હાલે, કારણ કે કાપડ માટે મેન કાચો માલ શું થયો? કપાસ. પણ એ ક્યારે ખબર પડી? આપણામાં બૌદ્ધિક ક્ષમતા છે સારી. તો કાચા માલના સ્ત્રોતના આધારે પણ આપણે સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ, કાચા માલના સ્ત્રોતના આધારે. બીજું, દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે એને ખાંડ અને ગોળની ફેક્ટરી બનાવી છે. ખાસ યાદ રાખજો, ખાંડ અને ગોળ. તો ખાંડ અને ગોળની મારે જો ફેક્ટરી બનાવી છે તો એમાં મારે કાચો માલ કયો જોવે? તો સાહેબ તમે બધા લોકો જવાબ આપશો શેરડી. આ શેરડી કાચો માલ. શેરડી વગર આ ખાંડ ને ગોળ ન બને. તો સંસાધનોનો આ બીજો ઉપયોગ. પહેલો ઉપયોગ ખોરાક તરીકે, બીજો ઉપયોગ કાચા માલના સ્ત્રોતના આધારે, ત્રીજો ઉપયોગ પણ તમને વ્યવસ્થિત રીતે સમજાવી દઉં વાલા વિદ્યાર્થી મિત્રો. બહુ અગત્યનો છે ટોપિક, પણ અગત્યનો છે અને તમને સમજાય પણ જાય છે. હવે ભાઈ જો શક્તિના સંસાધન, જેનાથી મોટા યંત્રો ચાલે, વાહનો ચાલે, એન્જિનો ચાલે. સાંભળજો, જેનાથી મોટા યંત્રો, પછી વાહનો ચાલે, એવા સંસાધનને કેવા સંસાધન કહેવાય? શક્તિના સંસાધન કહેવાય કે નહીં? દાખલા તરીકે મારી આગળ 4 વ્હીલ છે, બાઇક છે, એક મોટો ટ્રક છે. હવે આ ટ્રક, 4 વ્હીલ ને બાઇક ને ચલાવવું હોય તો મારી આગળ શું જોવે? તો કે ભાઈ ફ્યુલ જોવે, ઈંધણ જોવે, જેનાથી એ ચાલી શકે. તો
તો સાહેબ આની અંદર ડીઝલ નાખો, આની અંદર પેટ્રોલ નાખો, ગેસ હોય તો ગેસ નાખો. તો એવી માણસમાં બૌદ્ધિક ક્ષમતા હોય તો જે સંસાધનોનો આપણે શક્તિના સંસાધન તરીકે પણ ઉપયોગ કરી શકીએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને સમજાવ્યું સંસાધન એટલે શું. હું તમને એક સાથે બધું નથી સમજાવતો, પરંતુ પાઠ પાડીને સમજાવવા પાછળનું કારણ એ છે કે જ્યારે કોઈ વસ્તુ છે એને તમે ટુકડા કરીને ભણો તો એ વસ્તુ તમને વધારે લાંબો સમય સુધી એ વસ્તુ છે એ મગજમાં યાદ રહેતી હોય છે. બરાબર છે? ક્લિયરિટી સાથે ભણવું જોઈએ. ફરીવાર જુઓ, સંસાધન એટલે શું? માનવી જે પણ વસ્તુ છે એના ઉપર આધાર રાખતો હોય, આશ્રિત હોય, નિર્ભર હોય અને જેનાથી માનવની જરૂરિયાત પૂરી થતી હોય અને એ જરૂરિયાત પૂરી કરવા, ઉપભોગ કરવા એની આગળ બૌદ્ધિક ક્ષમતા હોય તો એને સંસાધન કહેવાય. સાહેબ, સંસાધનો છે આપણી આસપાસ ઘણી બધી વસ્તુ જોવા મળે, પણ બધાને તમે સંસાધન ન કહી શકો. જે વસ્તુનો ઉપયોગ કરવાની મારા આગળ બૌદ્ધિક ક્ષમતા છે એને તમે સંસાધન કહી શકો. સાહેબ, સંસાધનના ઉપયોગ કેટલા? તો સંસાધનના મુખ્યત્વે 3 ઉપયોગ આપણે કરી શકીએ. એક ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. એક છે આપણે કાચા માલના સ્ત્રોતના આધારે ઉપયોગ કરીએ છીએ અને થર્ડ છે શક્તિના સંસાધન તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, લેક્ચર કેવો લાગ્યો? પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જો તમને લેક્ચરમાં કંઈક શીખવા મળ્યું હોય, મજા આવી હોય, જેનાથી કંઈક તમને ફાયદો થયો હોય તો સરસ રીતે આ લેક્ચર છે જોજો. તમારા મિત્રો સુધી લિંકને શેર પણ કરી શકો અને જો વધારે મજા આવતી હોય તો તમે લાઈક કરી શકો અને ચેનલને ફોલો પણ કરી શકો. ફરીવાર પાછા કંઈક નવા ટોપિક સાથે મળશું. આ સંસાધનનો જે ટોપિક છે એને જ આપણે આગળ વધારશું. હવે આપણે ભણશું વિદ્યાર્થી મિત્રો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં સંસાધનોનું વર્ગીકરણ, જે ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો આના પછીનો લેક્ચર આપણે જોઈશું સંસાધનોનું વર્ગીકરણ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.